નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે શનિવાર 9 અને આજે છે જલારામ બાપાની પુણ્યતિથિ અને આજનો શુભ દિવસ. તમને બધાને જય જલારામ. અને તમને પણ આજે હું ભગવાનના પહેલાં દર્શન કરાવી દઉં. આજના ભગવાનના દર્શન. અને અત્યારે વાગી ગયા છે 9:30 અને જો આ બાજુ નાસ્તા પાણી તો અડધા કરી લીધા છે. અમારે બધે ચાલુ છે, ચા ને એવું બધું બનાવ્યું છે. જય શ્રી કૃષ્ણ. હા, શું નાસ્તામાં થેપલા છે? હા હા, થેપલા અમારે થેપલા એવું છે. સરસ, લ્યો તો હાલ અમે થેપલા કાઢીને જો આ બધું ભાઈનું એવું છે. સરસ, લ્યો ચાલો. અને અહીંયા જો અમારે ખુશીબેનનું જવાનું તૈયાર થઈ ગયું છે, લઈ જવાનું અને નાસ્તા પાણી કરી નીકળવાના છે. અને અમારા જો ભાઈ ઉઠી ગયા છે, નાસ્તો ઉઠી ગયા છે, બધા ઉઠી ગયા છે. મહાદેવ, જય શ્રી કૃષ્ણ. આવું છે. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવું છે. રુદ્રાક્ષના મહાદેવ. આવું છે. ક્યારના ઠેકડા મારે કા લાડ થઈ એટલે જો આસ્થાબેન તૈયાર થઈ ગયા છે, એને આવવાનું છે. ને દુરુબેન ખૂતી છે, નથી લઈ જવાનું છે. હા તો સારું. તારે આવું છે, આવું છે, આવું છે. હે એને બેન પહેલે હા તો આગળ ગાડીમાં બેસી ન કે ને આગળ હા બે ગઈ હે એવું છે. હા તો હાલો આગળ લઈ લો એને તૈયાર કરી દે. નાસ્તો કરીને બસ તૈયાર કરી દેજો. એવું તો તારે આટલું બને છે નાસ્તો. હા ઠીક છે, ચાલો તો નાસ્તા પાણી બધા કરી લીધા છે. અમે નીકળીએ 9:30 જેવું થઈ ગયું છે. ત્યાં 11 વાગ્યા પછી મળવા દેવાના છે, એટલે કલાક રસ્તામાં ધીમે ધીમે આંકે જ આવું. 11 વાગ્યા પછી મળવાનું બધું છે. તો નાસ્તા પાણી કરી નીકળીએ ખુશીબેન પાસે. પછી ત્યાં જઈને આપણે ખુશીબેનને બધા મળીએ. તો બસ જો અમે લોકો પહોંચી ગયા અને અત્યારે તો 12 જેવું થઈ ગયું છે અને ખુશીબેન આવી ગયા અને સામાન હજી બધો ગોઠવવાનો બાકી છે. અને આ જો બેનું બધી આયા ખુશી આ રહી અહીંયા મજામાં. કેમ છે બેટા? મજામાં. સારું તબિયત પાણી. અને અમારા રાસ્તાબેન ને પ્રદીપ ને જો અહીંયા બહાર ઊભા. અને પ્રદીપ પડશે તો ઠીક એ બહાર છે જ્યાં બેન અંદર છે એટલે પ્રદીપ બધા અહીંયા ઊભા. અને અમે જઈએ છીએ આસ્થા હું ખુશીને લઈને બહાર આટો મારવા જઈએ અને પછી મોડું થઈ ગયું આજે આપણે આવતા આવતા. હા એને બતાડી દઈએ માથાકૂટ નહીં. નાસ્તો લઈ પણ મેં વિચાર્યું બરાબર નાસ્તો લેતા અત્યારે તાજો ખાવ પણ તબિયત બગડે પાછી પરીક્ષા ટાઈમે એટલે થેપલા તું સાંજે ખાજે અને અત્યારે કઈક લઈ લઈ. તો પપ્પાએ ના જ પાડી કે ચોકલેટ નથી લઈ જાવી આજ. છોકરી છે એના પગમાં પ્રોબ્લેમ હતો તોય તે પાછું પગમાં પાછું કાલે પડી તો કાલે બહુ ખીજવાતા હતા. હે એવું છે. હા તો એ આમાં તો પાછું કાલે પડી. ઓહો શાંતિ જ રાખવું પડે. પછી એટલે મેં કીધું કઈ નાસ્તો નીકળ્યો બહાર નો ખરાબ હોય આ હોય ખોટું તાવ ને આંતર પાછું આવે પરીક્ષામાં પ્રોબ્લેમ કરે. ચાલો પેલા આપણે જાતા એ બહાર 2 દિવસ પહેલા તાવ આવી ગયો તો એ ટીચર લઈ ગયા હતા. એવું છે. હા એટલે શું છે વાતાવરણ પાછું ચેન્જ થયું ને ગરમી ઠંડી ભેગું થયું આ ઠંડી લાગે હમણાં પછી બહુ કોઈને આમ સારું નથી રહેતું ને બહુ બધા બીમાર થાય. એવું છે. આમ પણ રાત ઉછાગરા થાય ને વાંચવાનું વધી જાય ને પ્રેશર કેમ કાચ તૂટી ગયો છે પ્રેસ પડી ગયો દેખાય સરખું હાલે એમ છે ને પાછો. ક્યાં છો તો પડી ગયો તો? હા એ ચશ્મા પડી ગયા હતા ને તમારે એવું છે. પરીક્ષામાં હાલે એમ છે ને પાછું વાંધો ન થાય ને તો વાંધો નહીં. સારું હાલો. હા હાલો જતા આવીએ લઈ જઈએ થોડું ક્લિનિકમાં બતાવી અને પછી આવીને પછી અમે લોકો નીકળશું. ચાલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે 8 અને અમારે બેનને મળવાનો સમય પૂરો થઈ ગયો છે. એટલે આમ તો આખો દિવસ હોય પણ અમારે શું છે નીકળવું પડે એમ છે અને બેનને થોડુંક વાંચવાનો સમય મળી જાય એટલે બધું નાસ્તા પાણી બધું લઈ આવ્યા હતા. દવાઈ બધી લઈ આવ્યા, થોડુંક નાસ્તા પાણી કરી લીધા, દવાઈ લેવા ગઈ. જો અત્યારે 2 બહેનું ને દીદીનું મળીને હાલે છે. અને પછી ખુશીબેન હવે સુરત આવશે ને અમારા આસ્થાબેન આવશે પાછા ભણવા એટલે એની જગ્યાએ રાખવાના.
તોફાન કરે જ બહુ હે અલ્ટરનેટ થઈ જાવ એમ હા અહીંયા હું સુરત હે ને એવું કરી નાખું છે એમ કરી નાખી તો નહીં હાલે તું કેમ મને હોસ્ટેલમાં ગમે એમ નહીં ને ચાલો તો હવે આપણે નીકળીએ ચાલો બેન ધ્યાન રાખજો ભણવામાં પરીક્ષામાં બરાબર ચાલો બેસ્ટ ઓફ લક ચાલો ચાલો ભણવામાં પરીક્ષામાં ધ્યાન દેજો હો બેન સારું હાલો હાલા રેડી હવે 8-10 દિવસ છે ભણવામાં વ્યવસ્થિત વાંચવામાં બધું ધ્યાન દેજો પરીક્ષા સ્કૂલે તો નથી જવાનું ને સ્કૂલે હવે હોસ્ટેલ વાળાને કહેતા હતા કે જવાનું છે એટલે ખાલી વાંચવા માટે ને હા તે સારું વાંચવાનું પણ પ્રોપર ધ્યાન દેવાનું એમાં ને એમાં જો શાંતિથી આનંદથી પેપર લખવાનું કોઈ પણ વગર ટેન્શન વગર ગભરાયા વગર ને આમ ફાફડું કંઈ થવાનું નહીં વ્યવસ્થિત પેપર ને બધું વાંચીને પછી બધા પ્રશ્નો વિચારીને લખવાના બરોબર અક્ષર સારા કરવાનું થોડીક ઉતાવળ રાખવાની સમયને અનુસંધાને ચાલીને ત્યાંના નીતિ નિયમ તમને બધા ટીચરે કીધા છે ને સ્કૂલમાં બસ બધું એ પ્રમાણે બરાબર સારું હાલો જય હાલો જય શ્રી કૃષ્ણ ચાલો મિત્રો હવે અમે જો બધા નીકળીએ છીએ અને મારે જવાનું છે હજી કામકાજ માટે બહાર તો સુરત હજી ફક્ત અડધી કલાક કમ તો તડકો અત્યારે ફૂલ છે પણ નીકળવું પડે એમ છે ટાટા પર નથી નકર વિચાર થોડાક મોડા નીકળત પણ અત્યારે થોડાક નીકળી જાય તો પહોંચી જાય થોડું કામ અમારું આગળ પડે અને જો બેનને મળીને અમે નીકળીએ છીએ બધા કોમેન્ટમાં ખાસ અમારા બેનને બેસ્ટ ઓફ લક કહેજો 10મા ધોરણની છે અત્યારે પરીક્ષા તો જેટલા અમારા દર્શકો જોતા હોય ખાસ ભૂલતા નહીં કોમેન્ટમાં બેસ્ટ ઓફ લક કહેજો એટલે અમે એને કહી દઈશું બરાબર તું અગાઉ બધાને થેન્ક યુ કહી દે એડવાન્સમાં થેન્ક યુ બધાને તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 10 ને અમે લોકો જમી કાઢીને ફ્રી થયા અને આસ્થા ને દૂરવાંજો લેશન કરે છે આસ્થા આ બાજુ લેશન કરે એકલી હે ને હા થવા જાય કા બેટા હા એક જ લાઈન છે ખાલી ટ્યુશન ને એક વિષયનું હતું સ્કૂલનું તો કાલે પતાવી દીધું તું કેમ કે અમારે જવાનું હતું આજે ખુશીને મળવા એટલે કાલે એને ખુલ્લો નહીં તું તો તાર લઈ ખુલ્લો અહીંયા આગળ જાઉં તો અવાજ કરતી હતી તો કાલે આજે અમારે જવાનું હતું એટલે લેસનમાં એને સ્કૂલનું થઈ ગયું હતું ખાલી ટ્યુશનનું બાકી હતું એટલે એ કહે કે મમ્મા હું કરી લઉં તારે બાન ભજન ને એવું લેવું હોય તો લઈ લઈ કે એમ કરીને ઓલું કર્યું મેં સારું તો એકલે લખે છે અને પ્રદીપ ને ધવલભાઈ લોકો ગયા બહાર ઉપર એ બધા બહાર ગયા અને ક્યાં ગયા એ તમને સવારે પ્રદીપ જ કહે કાલના બ્લોગમાં તમારે જોવાનું ક્યાં ગયા ક્યાં નહીં એમ ને હા ખુશીબેન મજામાં હતા હા આનંદમાં હતી હો છોકરી હા બધા જતા હતા હા બધા એને વાલીને નજીકના હોય ને એટલે બધા લઈ જતા હતા કે હવે 2 અઠવાડિયા છે કે એમ ગણતી હતી એને તો બેગ તૈયાર કરીને રાખી મને કે મમ્મી આ પેક કરીને રાખીશ લેતી જા નહીં મેં તો 2 વ્હીલમાં નહીં હવે આવશું ને તો એ 4 વ્હીલ લઈને આવીએ ને તો લઈ જાઉં હા ને એમને ગયા તોય થાકી ગયા આ હમણાંથી આ દિલીપભાઈની રેવા આવ્યા એ પછીના 1-2 વાર ગયો છું 1-2 વાર જ ગયા છું 2 વ્હીલમાં નકર તો એની 4 વ્હીલમાં જતા આ વખતે આગું પડી જાય 2 કલાક તો થાય જ પાકી હા 12 વાગે પહોંચ્યા પાછી અહીંયા આપણે સુરતમાં સિગ્નલ ઓલી થાય ત્યાં તો આમ રસ્તામાં નોછું વાંધો આવે હા કામરેજ સુધીમાં વાંધો આવે હા થવું પડે એટલે હા તો કેટલા થાય એટલે ફીટ 1 કલાકે પગ્યા કામરેજ પછી હા કલાક ઓલી નકર આમ વાંધો ન આવે પણ હા થાય હા હા એમ એટલે પાછા 3 જણા ને ધીમે ધીમે પ્રદીપ એકલા હોય તો ફાસ્ટ હાકે પાછા અમે બેઠા હોય એટલે ઈ ધીમી હાકે હા તો થોડી ખકડાશ પડત તો ખુશી કહેતી હતી કે ભાઈ ને ન આવ્યા બધા ન આવ્યા દૂરું ન લાવ્યા મેં કીધું દૂરું હોતી હતી અને પાછા રોતી કે આખી રાત તો ઉધરસ આવી એટલે કે હા હોતી હા એ કીધું રોતી હા આમાં બ્લોગમાં જોહે ને આજ તો કઈ નથી ખબર પડે બ્લોગમાં જોહે તો કઈ કરશે
એને આપણે કહેતા ખબર છે કે હા ખોટું બોલે ને તો કુકડો પાપ લગાડતો પાપમાં સમજે ને કુકડો મને કે બા તમે ખોટું નથી બોલતા ને નારાયણ મેં કીધું એ તો દવાખાને ગયા દવાખાને ગયા તો પછી તો કે એટલી બધી વાર લાગી પછી મેં કીધું ત્યાં ઓલા ભાવેશ મામા ઘેરે ગયા છે. જમવા જમવા કીધું ને એટલે જમવા જશે તો એને હા એ કે હવે તો એ કે જમીન નવી આવે કે 1 વાગી ગયો જમીન નવી આવે મેં પણ ઘડી સુઈ ગયા હોય ને જમીન તો સુઈ ગયા છે એમ કરી કરીને રાખી હા પણ કાલ બ્લોગ જો હે ને એટલે હા એટલે ખબર પડી જાય. પછી જાવું નહોતું કે બહાર પણ એમને મળીને જોઈ આવતું. પ્રદીપને કહો કે આ થેપલા ભલે રાતે ખાવા ને મમ્મીએ કીધું કાંઈક લઈ દે એ કે ના રે ના માંદી બાંધી પડશે. ચોકલેટ આ વખતે ન લીધી નકર ચોકલેટ લઈ તો ન્યાય ગયા બેન કે મને બે આમ બી 3જી વાર છું દવા લઉં ને એટલે ઘડી સારું રહી તો કે ડૉક્ટર કે વાયરસ હશે તો પછી ગામમાં જવું પડ્યું. પછી નાસ્તા પાણી કર્યા અને હા પેલા આપણી ટીકડી હતી ને એ લીધી તો એ તો એનાથી હા 2 દી હારું રહ્યું પછી પાછો તાવ આવી ગયો તો અહીંયાથી એને પાછા લઈ ગયા હતા. હા હોય એટલે પછી કીધું નીતાબેન કે વાયરસ એ છે પાછું હમણાં અનિયમિત થાય બધું હોવાનું ને એટલે આ બધું એવું ભેગું છું હા એમાં કે હા વહેલી ઉઠાડે પાછું મોડે સુધી વાંચે પાછું સવારમાં વહેલું ઉઠવાનું હા તો એ લોકો કેટલું ઓલું કરે હા એ કે આ છોકરીઓની મહેનત સારી છે પાછે એ કે પાછી રૂમમાં મહેનત કરે અને હું આટા મારું એ કે એ લોકો રાત વખતના તો આટા મારે જ તે હા હા તે કહેતા હતા પ્રદીપ પૂછતા હતા ને કે કેવું હાલે છે તો કે નહીં વાંધો આવે કે અને હા હા મહેનત બે હા ટાઈમ બધું આવે તો દવા હા નકર એ ચોકલેટ એ ન લીધી કે ના ના પરીક્ષા આવે નહીં ક્યાંક માંદી પડશે તો પછી તો એ બસ છેલ્લે કીધું એ કે પ્રદીપ કે કાંઈ લાવવાનું છે કે પપ્પા મને તાવ આવી જાય મને કાલ રાતે જ કે આવી જાય તો હાલો કે દવા લઈ આવી હા થઈ શરદી હા નથી મળતી હા કળતર ભરાઈ જાય શરદી થાય ને એટલે કળતર તો આવે છે બસ હાલો અત્યારે મમ્મીનું ભજન મારે લેવાનું છે અને બ્લોગનો વિરામ અહીંયા મારે આપવાનો. ભક્તિની ધૂન મચાવો તારા દેહ મંદિરમાં પ્રભુની ધૂન મચાવો તારા દેહ મંદિરમાં આ મંદિરનો રચનારો કડિયો કામણગારો અંદર કળાતણો નહીં પાર તારા દેહ મંદિરમાં હસ્તી કેરીટ બનાવી ચૂનો માસ લગાવી સાંધા જુદા જુદા કીધા તારા દેહ મંદિરમાં બધી બાજુએ બારી મૂકી દ્વાર તણો નહીં પારજો ત્યાં તો તેજ તણો નહીં પાર તારા દેહ મંદિરમાં રાતા રાતા રંગ કેરી જાજમો બિછાવી આસન યંતરનું લગાયું તારા દેહ મંદિરમાં શરણાય કેરી નાડી વાગે ધબકારાના ઢોલ વાગે મૂર્તિ પોતાની પધરાવી તારા દેહ મંદિરમાં
સત્ય વચનના તોરણ બાંધા ભક્તિ કેરો દીપ પ્રગટાવ્યો ફૂલડા આનંદના વરસાવ્યા તારા દેહ મંદિરમાં વહી ગય છે જુવાની ને ગઢપણમાં ગોવિંદાજો કરજો યાજથી પ્રભુનું ધ્યાન તારા દેહ મંદિરમાં ભક્તિની ધૂન મચાવો તારા દેહ મંદિરમાં પ્રભુની ધૂન મચાવો તારા દેહ મંદિરમાં કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બસ જો અત્યારે તો મમ્મીએ આપણને ભજન સંભળાવી દીધું અને મમ્મી લોકોએ ફ્રી થઈ ગયા અને અમારા આસ્થાબેનની લેશન થઈ ગયું અને બસ જો આ સાથે હું અહીંયા મારા બ્લોગને હું વિરામ આપું છું. કાલે ફરી મળશું નવી વાતો સાથે, નવી મસ્તી સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હા, જોવાનું ભૂલતા નહીં અને બીજા લોકોને શેર કરવાનું ભૂલતા નહીં. તો આવજો, બસ આજ માટે આટલું જ. આવજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. સનાતન ધર્મની જય. હર હર મહાદેવ. ભારત માતાની જય. આવજો. આવજો. ગુડ નાઇટ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.